પ્રશ્ન નંબર 1. કોમ્પ્યુટરના પિતામહ કોણ કહેવાય છે? ઓપ્શન એ બિલ ગેટ્સ, ઓપ્શન બી ચાર્લ્સ બેબેજ, ઓપ્શન સી સ્ટીવ જોબ્સ, ઓપ્શન ડી એલન ટ્યુરિંગ. સાચો જવાબ ઓપ્શન બી ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 2. કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મોનિટર, ઓપ્શન બી માઉસ, ઓપ્શન સી સીપીયુ, ઓપ્શન ડી કીબોર્ડ. સાચો જવાબ ઓપ્શન સી સીપીયુ. પ્રશ્ન નંબર 3. કોમ્પ્યુટર ચાલુ થવા માટે કયું સોફ્ટવેર જરૂરી છે? ઓપ્શન એ એપ્લિકેશન સોફ્ટવેર, ઓપ્શન બી સિસ્ટમ સોફ્ટવેર, ઓપ્શન સી યુટિલિટી સોફ્ટવેર, ઓપ્શન ડી ગેમ સોફ્ટવેર. સાચો જવાબ સિસ્ટમ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 4. કોમ્પ્યુટર માહિતી સંગ્રહ માટે કયું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ પ્રિન્ટર, ઓપ્શન બી સ્કેનર, ઓપ્શન સી હાર્ડ ડિસ્ક, ઓપ્શન ડી મોનિટર. સાચો જવાબ હાર્ડ ડિસ્ક. પ્રશ્ન નંબર 5. કોમ્પ્યુટરની ભાષા કઈ છે? ઓપ્શન એ અંગ્રેજી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી બાઇનરી, ઓપ્શન ડી ગુજરાતી. સાચો જવાબ ઓપ્શન સી બાઇનરી. પ્રશ્ન નંબર 6. રેમનું પૂરું નામ શું છે? ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી, ઓપ્શન બી રીડ એક્સેસ મેમરી, ઓપ્શન સી રેપિડ એક્સેસ મેમરી, ઓપ્શન ડી રીડ એક્સેસ મેમરી. સાચો જવાબ રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 7. કીબોર્ડ કેટેગરીમાં આવે છે? ઓપ્શન એ ઇનપુટ ડિવાઇસ, ઓપ્શન બી આઉટપુટ ડિવાઇસ, ઓપ્શન સી સ્ટોરેજ ડિવાઇસ, ઓપ્શન ડી પ્રોસેસિંગ ડિવાઇસ. સાચો જવાબ ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 8. કોમ્પ્યુટરમાં ચિત્રો જોવા માટે કયું ઉપકરણ ઉપયોગ થાય છે? ઓપ્શન એ સીપીયુ, ઓપ્શન બી પ્રિન્ટર, ઓપ્શન સી મોનિટર, ઓપ્શન ડી સ્કેનર. સાચો જવાબ ઓપ્શન સી મોનિટર. પ્રશ્ન નંબર 9. એમએસ વર્ડ શું છે? ઓપ્શન એ હાર્ડવેર, ઓપ્શન બી સોફ્ટવેર, ઓપ્શન સી વાયરસ, ઓપ્શન ડી બ્રાઉઝર. સાચો જવાબ ઓપ્શન બી સોફ્ટવેર. પ્રશ્ન નંબર 10. કોમ્પ્યુટરમાં ડેટા માપવાની સૌથી નાની એકમ કઈ છે? ઓપ્શન એ બાઇટ, ઓપ્શન બી કિલોબાઇટ, ઓપ્શન સી મેગાબાઇટ, ઓપ્શન ડી બીટ. સાચો જવાબ ઓપ્શન ડી બીટ.